નમસ્કાર મિત્રો, તમે પણ હજુ સુધી પીએમ આવાસ યોજનાનો લાભ લીધો નથી તો તમને પણ ઘર બનાવવા માટે સહાય મળી શકે છે। તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ સહાય કઈ રીતે લેવી, સરકાર તરફથી કઈ કઈ સહાયો મળે છે, ત્યારબાદ કોણ કોણ પાત્ર છે, કયા ડોક્યુમેન્ટ જોશે અને કઈ જગ્યાએ અરજી કરવી। તો આ વિડીયોને ખાસ છેલ્લે સુધી જોજો, સ્કીપ કર્યા વગર, જેથી તમે પણ કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ। અને વિડીયોમાં ચાલો આગળ વધીએ। તો પીએમ આવાસ યોજના જેના ફોર્મ હવે ભરાવાના શરૂ થઈ ગયા છે, તો તમને પણ ઘર બનાવવા માટે સહાય મળી શકે છે। જેના માટે સરકાર તરફથી સહાય તરીકે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને 1,20,000 સુધીની સહાય મળે છે। ત્યારબાદ એલઆઈજી એટલે કે નિમ્ન આવકના વર્ગ જેમને 1,80,000 સુધીની સહાય મળે છે। અને મધ્યમ આવક ધરાવતા લોકો માટે મકાન બનાવવા માટે 2,20,000 સુધીની સહાય મળે છે। આ યોજના શહેરી વિસ્તારોમાં રહેતા પાત્ર પરિવારોને ઘર બનાવવા અથવા તો ખરીદવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। અને તે યોજનાની અંદર કોણ કોણ વ્યક્તિ પાત્ર છે, તો કે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ, તેમના નામે કોઈ પણ પાકું મકાન હોવું ના જોઈએ, આવક મર્યાદા મુજબ ઈડબ્લ્યુએસ, એલઆઈજી અને એમઆઈજી કેટેગરીમાં આવતા હોવા જોઈએ, અને જે વ્યક્તિ અરજદાર જે અરજી કરે છે તે મહિલા અથવા તો પુરુષની ઉંમર 21 વર્ષ કરતાં વધુ હોવી જોઈએ। એ ઉપરાંત જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, રેશન કાર્ડ અથવા તો નિવાસનું કોઈ પણ જ્યાં તમે રહેતા હોય ત્યાંનું કોઈ પણ પ્રમાણપત્ર, બેંકની પાસબુક અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ હવે જોઈએ। અરજી કરવાની રીત શું છે, તો કે PMAY એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બનની આધિકારિક વેબસાઇટ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેના ઉપર જઈને સિટીઝન એસેસમેન્ટ પર ક્લિક કરવું, ત્યારબાદ એપ્લાય ફોર પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન પર ક્લિક કરવું, તમારી વિગતો ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે। ત્યારબાદ ખાસ લાભ, તો કે તમારા સપનાનું ઘર બનાવવા સરકારની મોટી સહાય મળે છે, બેંક લોન સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે, મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે છે અને જીવનની ગુણવત્તામાં સુધારો થાય છે। અરજીની કોઈ પણ સ્થિતિ ચેક કરવા માટે ટ્રેક એસેસમેન્ટ જે વેબસાઇટ પર તમને ઓપ્શન્સ મળી જશે, વિકલ્પ પર જઈ અને તમે ત્યાં અરજીની સ્થિતિ ચેક કરી શકો છો, અથવા તો હેલ્પલાઇન નંબર પર જઈને 1800116446 પર સોમવારથી શુક્રવાર સુધીમાં સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધીમાં કોલ કરીને પણ તમે આગળની અરજીને ટ્રેક કરી શકો છો। તો આ વિડીયોને જોઈ અને તમને કોઈ પણ બાબતની સમજણ આવી હોય અને તમારો કોઈ પણ સવાલ હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી પૂછજો। અને આવા જ અગત્યના અને જીવન જરૂરી વિડીયો માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરજો અને મિત્રો સાથે પણ શેર કરજો। ફરી મળીશું આવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।